તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે છે ભારતના વર્તમાન પદાધિકારીઓ વિશે છે ચર્ચા કરવાના છે, જે આવનારી રેવન્યુ તલાટીની પરીક્ષા ઉપરાંત અન્ય પરીક્ષાઓ માટે પણ ઉપયોગી સાબિત થવાના છે. આ અગાઉ મિત્રો છે આપણે ગુજરાતના વર્તમાન પદાધિકારીઓ વિશેનો વિડીયો મૂકેલો છે. જે પણ મિત્રોએ છે તે વિડીયો ન જોયો હોય તે અવશ્ય એકવાર જોઈ લેજો. અને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે તે વિડીયોની લિંક છે મૂકીશ, ત્યાંથી પણ તમે છે ડાયરેક્ટ જોઈ શકશો. તો આજે આપણે છે મિત્રો ભારતના વર્તમાન પદાધિકારીઓ વિશે જોવાના છે, તો વિડીયોમાં છે અંત સુધી બન્યા રહેજો. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો પહેલો પ્રશ્ન છે મિત્રો કે હાલમાં ભારતના સર્વોચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ કોણ છે? તો મિત્રો તાજેતરમાં જ તેઓની નિમણૂક થઈ છે, તો તે છે જસ્ટિસ BR ગવઈ છે, જેઓ તાજેતરમાં જ સર્વોચ્ચ ન્યાયાલયના તેઓ છે મુખ્ય ન્યાયાધીશ બન્યા છે અને તેઓ 52મા નંબરના મુખ્ય ન્યાયાધીશ છે બન્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારતના એટર્ની જનરલ એટલે કે મહાન્યાયવાદી હાલમાં કોણ છે? તો જવાબ આવશે R વેંકટ રમણી છે. તેઓ 16મા નંબરના છે એટર્ની જનરલ છે ભારત દેશના બન્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારતના સોલિસિટર જનરલ હાલમાં કોણ છે? તો સોલિસિટર જનરલ હાલમાં મિત્રો છે તુષાર મહેતા છે, તેઓ રહેલા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે હાલમાં ભારત દેશના રાષ્ટ્રપતિ કોણ છે? તો રાષ્ટ્રપતિ હાલમાં મિત્રો દ્રૌપદી મુર્મુ છે અને તેઓ 15મા નંબરના રાષ્ટ્રપતિ ભારત દેશના રહેલા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો હાલમાં ભારતના ઉપરાષ્ટ્રપતિ કોણ છે? તો હાલમાં મિત્રો ઉપરાષ્ટ્રપતિનું પદ ખાલી છે. જે ઉપરાષ્ટ્રપતિ હતા તે હતા જગદીપ ધનખડ હતા. તેઓ છે તેને સ્વાસ્થ્યને કારણે છે પોતાનું પદ ઉપરથી રાજીનામું આપ્યું હતું. હાલ આ પદ ખાલી છે અને આની પ્રક્રિયા છે પદ ભરવા માટેની હાલ ચાલુ છે. તો ટૂંક સમયમાં છે મિત્રો ભારતના નવા ઉપરાષ્ટ્રપતિની છે તે જે છે નિમણૂક થવાની છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો હાલમાં ભારત દેશના વડાપ્રધાન કોણ છે? તો હાલમાં વડાપ્રધાન આપણા નરેન્દ્રભાઈ મોદી છે અને તેઓ 15મા નંબરના જે છે વડાપ્રધાન ભારત દેશના રહેલા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે હાલમાં રાજ્યસભાના સભાપતિ કોણ છે? તો રાજ્યસભાના સભાપતિ હરિવંશ નારાયણસિંહ છે હાલમાં સભાપતિ રહેલા છે. ત્યારબાદ હાલમાં લોકસભાના અધ્યક્ષ કોણ છે? તો લોકસભાના અધ્યક્ષ પૂછવાય છે તો જવાબ આવશે ઓમ બિરલા છે, લોકસભાના અધ્યક્ષ પદ ઉપર છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો હાલમાં લોકસભાના વિપક્ષના નેતા કોણ છે? તો વિપક્ષના નેતા મિત્રો હાલમાં છે રાહુલ ગાંધી છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો આગળનો પ્રશ્ન છે હાલમાં ભારત દેશના મુખ્ય ચૂંટણી કમિશનર કોણ છે? તો મિત્રો આની પણ તાજેતરમાં જ નિમણૂક થઈ છે, તો તે છે જ્ઞાનેશ કુમાર રહેલા છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો હાલમાં ભારતીય દેશના કેગ કોણ છે? તો ભારત દેશના કેગ હાલમાં મિત્રો કે સંજય મૂર્તિ રહેલા છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો હાલમાં ભારત દેશના CGA કોણ છે? તો CGAના પદ ઉપર છે હાલમાં SS દુબે રહેલા છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો ભારતીય વાયુસેનાના હાલના અધ્યક્ષ કોણ છે? તો વાયુસેનાના અધ્યક્ષ હાલમાં મિત્રો અમરપ્રીતસિંહ રહેલા છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો હાલમાં ભારતીય નૌસેનાના અધ્યક્ષ કોણ છે? તો નૌસેનાના અધ્યક્ષ પદ ઉપર દિનેશ કુમાર ત્રિપાઠી રહેલા છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો આગળનો પ્રશ્ન છે કે ભારતીય થલ સેનાના હાલના અધ્યક્ષ કોણ છે? તો થલ સેનાના પૂછવામાં આવ્યા છે, તો તે છે મિત્રો ભૂપેન્દ્ર દ્વિવેદી રહેલા છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો આગળનો પ્રશ્ન છે કે ભારત દેશના હાલના CDS એટલે કે ચીફ ડિફેન્સ સ્ટાફ કોણ છે? તો હાલમાં મિત્રો છે અનિલ ચૌહાણ રહેલા છે અને તેઓ 2જા નંબરના મિત્રો છે CDS રહેલા છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો હાલમાં ભારત દેશના નાણાં સચિવ કોણ છે? તો નાણાં સચિવના પદ ઉપર હાલમાં અજય શેઠ રહેલા છે. ત્યારબાદ તાજેતરમાં ભારતની પ્રથમ કાયદા સચિવ કોણ બની છે? તો કાયદા સચિવ હાલમાં મિત્રો અંજુ રાઠી રાણા છે, ભારતની પ્રથમ મહિલા બની છે જે કાયદા સચિવ હોય. ત્યારબાદ આગળ વાત કરીએ તો આગળનો પ્રશ્ન છે હાલમાં ભારત દેશના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર કોણ છે? તો સુરક્ષા સલાહકાર અજીત ડોવાલ રહેલા છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો હાલમાં
ભારત દેશના મુખ્ય આર્થિક સલાહકાર કોણ છે? બોલો મિત્રો, સુરક્ષા સલાહકાર હતા, આ આર્થિક સલાહકાર છે. તો તે છે મિત્રો અનંત નાગેશ્વરન છે, તે આર્થિક સલાહકાર છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો હાલમાં સીબીઆઈના પ્રમુખ કોણ છે? તો સીબીઆઈના પ્રમુખ પદ ઉપર હાલમાં પ્રવીણ સૂદ રહેલા છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો રોના વર્તમાન અધ્યક્ષ કોણ છે? તો રોના વર્તમાન અધ્યક્ષ પરાગ જૈન છે. મિત્રો, પરાગ જૈનની તાજેતરમાં જ રોના અધ્યક્ષ તરીકે છે નિમણૂક છે 2025માં જ કરવામાં આવી છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો આઈબીના વર્તમાનમાં અધ્યક્ષ કોણ છે? તો આઈબીના વર્તમાનમાં અધ્યક્ષ છે તપન કુમાર ડેકા છે, રહેલા છે. આઈબી એટલે કે ઇન્ટેલિજન્સ બ્યુરોની વાત થાય છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો બીએસએફના વર્તમાન અધ્યક્ષ કોણ છે? તો બીએસએફમાં વર્તમાન અધ્યક્ષ હતા તો મહાનિર્દેશક છે દલજીતસિંહ રહેલા છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો સીઆરપીએફના વર્તમાનમાં અધ્યક્ષ કોણ છે? તો તે છે મિત્રો જ્ઞાનેન્દ્ર પ્રતાપસિંહ છે. મિત્રો, જ્ઞાનેન્દ્ર પ્રતાપસિંહની પણ 2025માં સીઆરપીએફના દેશે વર્તમાન દેશે અધ્યક્ષ તરીકે અથવા તો મહાનિર્દેશક તરીકે છે સીઆરએફના 2025માં જ્ઞાનેન્દ્ર પ્રતાપસિંહની નિમણૂક થઈ હતી. ત્યારબાદ એસએસબીના વર્તમાનમાં અધ્યક્ષ કોણ છે? તો સીમા સુરક્ષા બલની વાત થાય છે તો તેના અધ્યક્ષ છે સંજય સિંઘલ રહેલા છે. ત્યારબાદ એનડીઆરએફના વર્તમાનમાં અધ્યક્ષ કોણ છે? તો એનડીઆરએફના વર્તમાનમાં અધ્યક્ષ મિત્રો પિયુષ આનંદ રહેલા છે. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો તાજેતરમાં આરપીએફની પ્રથમ મહિલા નિર્દેશક કોણ બની છે? તો જવાબ આવશે સોનાલી મિશ્રા બની છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો હાલમાં યુપીએસસીના અધ્યક્ષ કોણ છે? તો યુપીએસસીના અધ્યક્ષ છે હાલમાં અજય કુમાર છે. મિત્રો, અજય કુમારની પણ તાજેતરમાં જ યુપીએસસીના અધ્યક્ષ તરીકે નિમણૂક થઈ છે. ત્યારબાદ હાલમાં રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ કોણ છે? તો તે છે મિત્રો વિજયા કિશોર રાહતકર રહેલા છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો રેલવે બોર્ડના અધ્યક્ષ કોણ છે? તો રેલવે બોર્ડના અધ્યક્ષ હાલમાં સતીશ કુમાર રહેલા છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એટલે કે સેબીના હાલના અધ્યક્ષ કોણ છે? તો તે છે મિત્રો તુહિતકાંત પાંડે રહેલા છે. ત્યારબાદ યુઆઈડીએઆઈના હાલના સીઈઓ કોણ છે? તો તે છે મિત્રો ભુવનેશ કુમાર છે. મિત્રો, તેઓની પણ તાજેતરમાં જ છે નિમણૂક કરવામાં આવી છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો ભારતીય ઓલિમ્પિક સંઘની પ્રથમ મહિલા અધ્યક્ષ કોણ બન્યું છે? તો તે છે મિત્રો પીટી ઉષા બની છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો ભારતીય પેરા ઓલિમ્પિક સમિતિના અધ્યક્ષ કોણ છે? તો તે છે દેવેન્દ્ર ઝાંઝરિયા રહેલા છે. ત્યારબાદ નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના અધ્યક્ષ કોણ છે? તો તે છે મિત્રો પરેશ રાવલ રહેલા છે. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો આગળ છે ઈસરોના હાલના અધ્યક્ષ કોણ છે? તો ઈસરોના મિત્રો હાલના અધ્યક્ષ છે વી નારાયણ રહેલા છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો ડીઆરડીઓના વર્તમાન અધ્યક્ષ કોણ છે? તો તે છે સમીર વી કામંત રહેલા છે. ત્યારબાદ ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ હાલમાં કોણ છે? તો તે છે મિત્રો ગૌતમ ગંભીર રહેલા છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો આગળ પ્રશ્ન છે બીસીસીઆઈના વર્તમાન સેક્રેટરી કોણ છે? તો સેક્રેટરીના પદ ઉપર છે હાલમાં દેવજીત સેકિયા રહેલા છે. તેઓની પણ 2025માં નિમણૂક થઈ છે. ત્યારબાદ બીસીસીઆઈના વર્તમાન અધ્યક્ષ કોણ છે? તો અધ્યક્ષ પદ ઉપર રોજર બિની રહેલા છે. ત્યારબાદ ઇફકો જે છે તે કંપનીના વર્તમાન અધ્યક્ષ કોણ છે? ઇફકોના તો દિલીપ સંઘાણી રહેલા છે. ત્યારબાદ આરબીઆઈના વર્તમાન ગવર્નર કોણ છે? તો આરબીઆઈના વર્તમાન ગવર્નર સંજય મલ્હોત્રા છે. ત્યારબાદ પ્રધાનમંત્રી હાલમાં કોણ છે આપણા? તો પ્રધાનમંત્રી મિત્રો જે છે અથવા તો વડાપ્રધાન આપણા નરેન્દ્રભાઈ મોદી છે. ત્યારબાદ હાલમાં રક્ષામંત્રી કોણ છે આપણા? તો રક્ષામંત્રી મિત્રો હાલમાં રાજનાથસિંહ રહેલા છે. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો હાલમાં ગૃહમંત્રી કોણ છે આપણા? તો ગૃહમંત્રીના પદ ઉપર અમિત શાહ રહેલા છે. ત્યારબાદ હાલમાં માર્ગ અને પરિવહન મંત્રી કોણ છે? તો માર્ગ અને પરિવહન મંત્રી મિત્રો નીતિન ગડકરી રહેલા છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો હાલમાં વિદેશ મંત્રી કોણ છે? તો વિદેશ મંત્રી મિત્રો હાલમાં છે આપણા એસ જયશંકર રહેલા છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો હાલમાં વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી કોણ છે? તો વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી છે પિયુષ ગોયલ રહેલા છે.
ત્યારબાદ હાલમાં શિક્ષા મંત્રી કોણ છે? તો શિક્ષા મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન રહેલા છે. ત્યારબાદ હાલમાં શ્રમ અને રોજગાર મંત્રી કોણ છે? તો તે છે મનસુખ માંડવિયા રહેલા છે.